અન્ય સમાચાર જોઈએ જામનગરથી। જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતું, જ્યારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને 10,000 સ્ક્વેર ફીટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। જામનગરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર દ્વારા અવારનવાર જે તે ધાર્મિક સ્થળને નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં નોટિસનો જવાબ નહીં આપતા અને સરકારી જગ્યા ખાલી કરવામાં ન આવતા આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। जामनगर में आज म्यूनिसिपल कॉर्पोरेशन સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે। અમે મોર્નિંગના સમયમાં જે મહાપ્રભુજીની બેઠક પાસે લગભગ 45 ને આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન બનેલી હતી, જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી, આને મોર્નિંગમાં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ પણ જાતનો કોઈ પણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે ત્યાં હાજર છે અને અમારા જે એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને જે લગભગ 50 થી 100 ની આસપાસ પોલીસના સ્ટાફ પણ ત્યાં હાજર। તો વાગડ વિસ્તારના મુખ્ય શહેરો રાપર અને ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને જાહેર ટેકો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા, ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6ના ઉમેદવાર દેવી પૂજક નાનજી રણછોડભાઈએ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારના વિકાસલક્ષી કામગીરી પ્રેરાઈને ભાજપના ઉમેદવારોને જાહેર ટેકો આપ્યો હતો। આમ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકીય હલચલ મચી ગઈ હતી। આજે રાપર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશ સોની, મેહુલ જોશી, વિકાસ રાજગોર, લાલજી કારોત્રા, નિલેશ માલી વગેરેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ ડેરી કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે 10,000 જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ 50,000 ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા। બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલનના માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જીને આર્થિક સદ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું। આજે સરકાર અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરાયા છે, જેમાં ઓલાદ સુધારણા, કૃત્રિમ બીજદાન ટેકનોલોજી, દેશી ગાય વાછરડા પાલન માટેની યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું। આ સાથે રાજ્યપાલે બનાસ સૈનિક શાળાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ પ્રાકૃતિક કૃષિનું અભિયાન જન આંદોલન બન્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી ઘર આંગણે જ ઓપન યુનિવર્સિટી માફક મળી રહી છે। પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે। રાજ્યપાલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના વેચાણ માટે એક ચેન ઊભી કરવામાં આવશે, જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશોના વધુ ભાવ મેળવી શકશે તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે।
આજે નસવાડી તાલુકાથી નસવાડી ગામથી તાલુકા મથકથી 45 કિલોમીટર દૂર અમારું બારિયા ગામ આવેલું છે અને આજે ગણિયાબારી સાંકળીબારીનો રસ્તો અમારા કાર્યકર્તાઓની સતત રજૂઆતને કારણે 6 કિલોમીટર લંબાઈનો રસ્તો 14 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે અને એ રસ્તાનું આજે અમે લોકાર્પણ કર્યું છે. આ સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કેમજીભાઈ, અમારા તાલુકા પંચાયતના સભ્ય આપણા રણજીતભાઈ, દેચિયાભાઈ, વાનજીભાઈ, અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ, અમારા ગામધણી અમારા રસુલભાઈ, આ બધા જ આગેવાનોને સાથે મળીને આ રસ્તાનું અમે લોકાર્પણ કર્યું છે. આવનારા દિવસોમાં જે 92 કરોડની યોજના છે એને પણ અમે પૂરું કરવાની અધિકારીઓને સૂચના આપી છે. 71 ગામોને પાણી મળે એની પણ અમે અધિકારીઓને સૂચના આપી છે. અને બીજું આ ડુંગરનો કુકરદાથી માકરઆંબાનો એક રસ્તો બાકી છે એની પણ મેં સરકારમાં રજૂઆત કરી છે. બીજો કવાંટ તાલુકાની અંદર તો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેવા ખડીર દ્વીપના ખડીર ગળદા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો, પોલીસ મથકનું દફતર, ક્રાઇમ તથા અન્ય બાબતો અંગેની માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી અને પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો તથા અન્ય ભેદી પ્રવૃત્તિ અંગે તથા પોલીસ મથક ખાતે ફાળવવામાં આવેલા કેમલ અંગે તપાસ કરી હતી. ખડીર પોલીસ સ્ટેશન હેઠળના આમરાપર ખાતે લોકસંવાદ ગામ લોકો સાથે કર્યો હતો અને ખડીરના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે તથા સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સંકલન જાળવવા માટે જણાવ્યું હતું. ખડીરમાં પ્રવાસન અંગે પણ ચર્ચા કરી હતી. આ સમયે અમરાપરના સરપંચ મહાદેવભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખડીર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી ને વિસ્તારનું ઓવરઓલ જે પરિસ્થિતિ છે એનું પણ રિવ્યુ લેવામાં આવ્યું. એની સાથે સાથે કારણ કે બોર્ડર પોલીસ સ્ટેશન છે એટલે બોર્ડરના લગતા જે મુદ્દા હોય એમની પણ ચર્ચા કરવામાં આવી છે. પ્લસ જે અમરાપર ગામ છે ગામની પણ લોકો સાથે મુલાકાત કરવામાં આવી. ઓવરઓલ વહીવટી દ્રષ્ટિ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના સંદર્ભે અલગ અલગ બધા મુદ્દાઓ પર જે છે આજની ઇન્સ્પેક્શનમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં શું વસ્તુ સારી થઈ શકે એ બાબતોનો પણ જે છે વિચારણા કરવામાં આવી છે. સર, હવે જે આંતરરાષ્ટ્રીય વિશ્વવિખ્યાત ધોળાવીરા હડપ્પન સિવિલિયન સાઇટ આવેલી છે અને હેવન ટુ રોડ પર આવેલ છે, તો કચ્છના જે ખડીર વિસ્તારના બંને પ્રવેશ દ્વાર પાસે સીસી કેમેરા બાબતની જે રજૂઆત કરવામાં આવી તે બાબતમાં આપનું શું કહેવું છે? જે એમાં સીસીટીવી બાબતમાં રજૂઆતો થઈ છે એમાં આવનારા દિવસોમાં પોઝિટિવ કામગીરી કરવામાં આવશે અને લોકોને સાથે રાખીને એમાં શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ એ બધી બાબતોમાં કામગીરી કરવામાં આવશે. વેલેન્ટાઇન ડેના દિવસે પાલનપુરના ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી છે. જે ગુલાબ 30 રૂપિયામાં વેચાતું હતું તે ₹50માં વેચાઈ રહ્યું છે અને યુવક યુવતીઓ તેમજ પતિ પત્નીઓએ ગુલાબની ખરીદી કરી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. વેલેન્ટાઇન ડેના દિવસે યુવક યુવતીઓ તેમજ પતિ પત્નીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ ગુલાબ આપીને કરતા હોય છે, જેથી પાલનપુરના ફૂલોના માર્કેટમાં તેજી જોવા મળી હતી. આ અંગે પાલનપુરના વેપારી સુરેશ પઢિયારે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેના દિવસે યુવક યુવતીઓ ગુલાબની ખરીદી કરવા આવતા હોય છે, જેમાં લાલ ગુલાબનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી તેના માલની શોર્ટેજ પણ સર્જાતી હોય છે. અમે મુંબઈ અને પુણાથી અવનવા કલરમાં ગુલાબો મંગાવ્યા છીએ. આ સમયે ભાવમાં પણ થોડોક વધારો જોવા મળે છે. જે ગુલાબ 30 રૂપિયામાં વેચાતું હોય છે તે 50 રૂપિયા સુધીનો ભાવમાં ઉછાળો થયો છે. તેમ છતાં યુવક યુવતીઓ તેમજ પતિ પત્ની પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ગુલાબની ખરીદી કરતા હોય છે. આ વખતે પણ ગુલાબની ખરીદી ખૂબ સારી જોવા મળી હતી. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. એકચ્યુઅલી જે ટર્નિંગ ભાવ હોય વાર્ષિકમાં જે રોજ સરેરાશ ભાવ ચાલતા હોય ને એના કરતા વેલેન્ટાઇનના 7 દિવસ પહેલા મતલબ 7 ફેબ્રુઆરીથી રોજ
ક્લે બનાવવામાં આવે. આજના દિવસોમાં સમજો ને કે જે ગુલાબ 30 રૂપિયામાં મળતું હતું એ અત્યારે 50 માં વેચાય. લાલ ગુલાબની બહુ ડિમાન્ડ હોય. લાલ ગુલાબની આપણે શોર્ટેજ બી બહુ છે, બજારમાં માલ બી નહીં. અમે લોકો સીધું બોમ્બે ને પુનાથી મંગાવીએ છીએ. અને ગઈ સાલે જે મેં બંડલ, જેમાં વિષ્ણુ બંડલ આવે, એ મેં 450 થી 500 મંગાવ્યું હતું. આ આપણે 650 થી 680 રૂપિયા સુધી હોલસેલ. ગઈ સાલ કરતા આ સાલમાં થોડું ભાવમાં બી વધારો છે, ગ્રાહકીમાં બી થોડો ફરક દેખાય છે. આજે વેલેન્ટાઇન ડે છે. છોકરાઓ છોકરીઓ એકબીજાના પ્રેમની અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તે અહીંયા આગળ કોટોના ચોકની અંદર શક્તિ ફ્લાવર હાઉસની અંદર જુઓ આ પ્રમાણે બધા ગુલાબ મૂકેલા છે. તો આજના દિવસે બધા છોકરાઓ છોકરીઓ છે, પ્રેમિકાઓ પ્રેમીઓ છે, એકબીજાને પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે અને એમની પોતાની જીવન સારી રીતે નિર્વાહ થાય એ માટેના પ્રયત્નો કરતા હોય છે. તો શક્તિ ફ્લાવર હાઉસની અંદર અવનવા ગુલાબો મૂકેલા છે. તો એ ગુલાબોની ખરીદી કરી રહ્યા છે અને બહુ સામાન્ય કિંમતની અંદર આ પ્રેમની અભિવ્યક્તિ પણ થઈ જાય છે. એટલે અહીંયા મેં પણ અહીંયા પોતે મારી વાઈફ માટે જો કે ગુલાબની ખરીદી કરી છે. તો તમે સૌ પણ આવી અને અહીંયા આગળથી વેલેન્ટાઇનના ડેના દિવસે આ તમે પણ પોતા ખરીદી કરી શકો છો અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ પણ કરી શકો છો. તો અમરેલી જિલ્લાની મુલાકાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ ગેનીબેન ઠાકોરે સંબોધી હતી. કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓમાં ગેનીબેન ઠાકોરનો અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રવાસ યોજાયો હતો. દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓ વિકાસથી વંચિત રહી છે. આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ હોવાનું જણાવ્યું. ભાજપની શામ દામ દંડ ભેદની રાજનીતિ સામે સાંસદ ગેનીબેન ઠાકોરનો આક્રોશ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં લેટર કાર્ડમાં પાયલબેન ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ કર્યા હતા. પાયલબેન ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડી રહ્યા છે. સમાજમાં ભાજપ પક્ષ દ્વારા અંદરોઅંદરના ઝઘડાઓ કરાવવામાં આવે છે. ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ છે. ગુંડાઓને કારણે પોલીસ, વકીલ, વચેટિયાઓ વચ્ચે પ્રજા ન પીસાય તે હેતુ માટે નિવેદન આપ્યું હતું. એ સત્તા માટે નહીં પણ સેવા માટે અને સંઘર્ષ માટે છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય, આ પાયલબેનના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારમાં મહિલાઓનું કે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે પ્રોટેક્શન આપવા માટેનું મનોબળ વધ્યું છે. અને જ્યારે પણ આવી કોઈ ઘટના અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવે, બેન દીકરીઓની સુરક્ષા માટે ગંભીર રહે, પણ ક્યાંક આવી ઘટના બનશે તો જેમ અમરેલીએ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાથે મળીને પ્રોટેક્શન આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું, એમ જ્યાં જ્યાં ગેનીબેન અને જેનીબેન, ગેની ને જેનીની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલીની જનતા એ ગેનીની ને જેનીની જોડીને લોકસભામાં મૂકશે, પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય. પણ જે રીતે છે, જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહેલા છે, ત્યારે અહીંના લોકલ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો એક સમય હતો 2017 થી 22 સુધીનો કે આ વિસ્તારના 5 ધારાસભ્યો અમરેલીના એક પ્રશ્ન લોકસભામાં રજૂ કરીને વાત સરકાર સુધી પહોંચાડતા હતા. પછી કોઈ પણ પ્રકારનો હોય અને 5 વર્ષની અંદર આ વિસ્તારમાં સારામાં સારું કામ કરવા માટેની કોંગ્રેસના ધારાસભ્યોએ જે પહેલ કરી એનું પાછું પુનરાવર્તન થાય અને આવનાર સમયમાં સાથે મળીને લોકોના હિતમાં એ તમામ અમારા કોંગ્રેસના કાર્યકરો કામ કરે એવી અપેક્ષા સાથે આજે આ કાર્યક્રમમાં જે નગરપાલિકાની ચૂંટણીમાં જવાબદારી સોંપી છે અમે ત્યાં જઈશું અને જે લોકોની જે માગણીઓ છે અને એક વેદના છે એ વેદના કોંગ્રેસનું રાજ આવે, એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળે અને અમારો નાનામાં નાનો કાર્યકર એ ઈમાન. ફિટ ઇન્ડિયા ખેલ મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે, સાથે જ પોતાના અંદર પડેલી ક્ષમતા મુજબની રમતો રમી ફિટ રહે માટે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યું છે.
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની કેએન શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની 9 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાઈને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે. ત્યારે આવા ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હું જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરથી છું અને અત્યારે જો મધ્ય કક્ષાની જે હેન્ડબોલની ઝોન લેવલની જે સ્પર્ધા છે, ઘણા વર્ષોથી આ હેન્ડબોલ સાથે જોડાયેલો છું, પણ જે આ સ્પર્ધાનું આયોજન છે એ વિશે 2 મિનિટ કહેવા માંગીશ કે જરૂરથી દરેક જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ અને જે અહીંયા થઈ છે. તો સ્ટાર્ટિંગની વ્યવસ્થા જોઈએ તો ગ્રાઉન્ડ બાળકોને એકદમ બિલકુલ બેસ્ટ ગ્રાઉન્ડ મળ્યા છે. જે મતલબ બાળકો ઈચ્છા રાખતા હોય કે બિલકુલ પાર્સાલિટી વગર ગેમ રમાય, તો બિલકુલ કોઈ પણ જાતની પાર્સાલિટી વગર ગેમનું આયોજન થયેલું છે. એના સાથે સાથે બાળકો ઈચ્છતા હોય કે બધી વ્યવસ્થા તો ઓકે છે, બધું સરસ છે, પણ ભોજનની વ્યવસ્થા એકદમ બહુ સરસ નહીં પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની. એની સાથે સાથે જે રહેવાની વ્યવસ્થા છે, તો કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તો હોય જ છે, પણ અહીંયા વિશેષ તરીકે અલગ ગરમ પાણીની પણ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી અને જે બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે એ એકદમ સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું. તો આ બદલ જે પણ આયોજક છે, જે પણ એમની ટીમ છે, જે ડીએસઓ સાહેબ છે, જે એસએજીના જે ઓફિસરો છે, એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે દરેક જગ્યાએ આ જ રીતે સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને જે ખેલ મહાકુંભ છે જેનું બીજ રોપેલું છે અને આ જે વટવૃક્ષ થયું છે એ કાયમ માટે હંમેશા આવું નવું રહે અને ખૂબ સરસ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ વન્સ અગેન ધન્યવાદ બધાનો. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રમત ગમતની અંદર જે કહેવાય કે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન શ્રી મોડાસા કેએન શાહ મોડાસા સ્કૂલ ખાતે કરેલ છે, જેની અંદર ટોટલ 9 ટીમોએ મધ્ય ઝોનની ભાગ લીધેલ છે અને એ અંતર્ગત આજે ખૂબ સુંદર રીતે આયોજન રમતગમત વિભાગ દ્વારા અહીંયા જે રમતગમતના પ્રકાશભાઈ કલાસવા દ્વારા જે કરેલ છે અને અરવલ્લી જિલ્લાની અંદર જે કહેવાય કે ખેલ મહાકુંભની શરૂઆત આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આહવાન પાછળ થયેલ છે, જેની પાછળ જે બાળકોનું ભવિષ્ય ખેલની માટે ઉજ્જવળ ભવિષ્ય જે બની રહે અને ખેલની અંદર ખૂબ આગળ વધે. ખેલ એ આપણા માટે ખૂબ જરૂરી છે, જેનાથી શારીરિક કસરત અને એ બધા રીતે ખૂબ ઉપયોગી રહે છે અને સુંદર આયોજન બદલ હું રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંયા મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે ખૂબ સુંદર આયોજન કરે અને આગળ પણ આપણી ટીમ અહીંયા કરતી મોડાસાથી જે જિલ્લા લેવલે અને રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેપ્યુટી કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ધોરાજીમાં કુલ 85 મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ 20 બિલ્ડિંગ પર મતદાન બૂથ ઉભા કરવામાં આવશે. કુલ 34,888 પુરુષ મતદારો અને 33,467 મહિલા મતદારો, 800 જેટલા કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજ પર રહેશે. 200 થી વધુ પોલીસ જવાનો ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા માટે ખડે પગે રહેશે. 1 પીઆઈ, 1 ડીવાયએસપી, 10 પીએસઆઈ, 10 એએસઆઈ સહિત રેપિડ ફોર્સના જવાનો ખડે પગે રહેશે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમોને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે. કુલ કેટલા મતદારો છે, કેટલા આપણા બૂથ છે, એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે, સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે, એમની અંદર કેટલી આપણી ફોર્સ આપણે એમને અંદર ડિપ્લોય કરેલી છે. આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર,
આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ 4 વાદળી બટન દબાવી અને 1 પીળું બટન દબાવીને આપણો મત રજીસ્ટર કરી શકીએ. આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ, મોબાઈલ ફોનના પ્રતિબંધ, આ તમામ માહિતીઓ મેં બધા મિત્રોને આપી છે. એ અન્વયે આજરોજ આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને ધોરાજીની અંદરમાં કેટલા મતદાન મથકો છે, કેટલા સંવેદનશીલ મતદાન મથકો અને પોલીસ ફોર્સની કઈ રીતના વ્યવસ્થા છે? આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે 85 મતદાન મથકો ઉપર આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. આ 85 મતદાન મથકોમાંથી 54 જેટલા મતદાન મથકો આપણે સંવેદનશીલ છે. એ 54 જેટલા મતદાન મથકો ઉપર આપણે પોલીસ ફોર્સ મૂકવાના છીએ. સમગ્ર પોલીસ ફોર્સની વાત કરું તો આમાં 200+ જેટલા પોલીસ અધિકારી, જેમાં પીઆઈ શ્રી, 9 થી 10 જેટલા પીએસઆઈ શ્રી, આ સિવાય એએસઆઈ શ્રી, આ સિવાય આર્મ પોલીસ, એસઆરપીની ટુકડી આપણને ફાળવશે તો એસઆરપી, હોમગાર્ડ્સ અને પોલીસ કોન્સ્ટેબલ, આવા વિવિધ પ્રકારના કેડર વાઇઝ. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ડીજેના તાલ સાથે પસાર થઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય સંજય કોરડિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી, સંગઠન મંત્રી મુકેશ દાસાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પરસાણા, ભાજપના મહાનગરપાલિકાના તમામ ઉમેદવારો સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા સહિત રાજ્યમાં તમામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવું પ્રશાંત કોરાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિકાસના કામ માટે રસ્તા ખોદવા અનિવાર્ય થતા હોય છે તેવું પણ પ્રશાંત કોરાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ ધારાસભ્ય સંજય કોરડિયા, ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યની અંદર 69 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 14મી તારીખે આખા ગુજરાતની અંદર જ્યાં ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં દરેક બૂથમાંથી યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે. મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના મારા અધ્યક્ષ ભાઈ શ્રી વિનસભાઈ અને મહામંત્રી ભાઈ શ્રી અભયભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ સરસ બાઇક રેલી યોજાઈ છે. જે રીતે જૂનાગઢ મહાનગરની અંદર જ્યારે ફોર્મ ભરાણા અને એના પછી 8 બિનહરીફ થઈ અને